હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. આજની આપણી રેસીપી છે દાળ ઢોકળી. હવે બધા લોકો, દરેક ગુજરાતીના કાઠિયાવાડની ફેવરિટ દાળ ઢોકળી તો હોય જ છે અને દરેક લોકો બનાવતા પણ હોય છે. પરંતુ પેલું કહેવાય છે ને કે જો ખાલી બનાવવાની રીત બદલી જાય ને તો પણ બનાવેલી વાનગીનો ટેસ્ટ છે એ ચોક્કસ બદલી જતો હોય છે. તો એકદમ યુનિક રીતે સરસ મજાની દાળ ઢોકળીની રેસીપી લઈને હું આવી ગઈ છું. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આગળ મુજબ રેસીપી જોઈ લઈએ કે દાળ ઢોકળી કેવી રીતે બનાવવી. તો દાળ ઢોકળી બનાવવા માટે મેં એક વાટકી છે એ તુવેર દાળ લીધેલી છે. એ જ વાટકીનો માપ અડધીથી પણ ઓછી ચણાની દાળ લઈ લઈએ. હવે આની આપણે 2 થી 3 પાણીથી સરખી રીતે ધોઈ અને તૈયાર કરી લઈશું. તો દાળને મેં અહીંયા 2 થી 3 વખત ધોઈ લીધેલી છે. ત્યારબાદ આપણે એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી છે એ ઉમેરી દઈએ. અડધી વાટકી છે એ સિંગદાણા. ત્યારબાદ મેં અહીંયા ફાડું ટમેટાનું લીધેલું છે. એમાંથી આપણે એકદમ બારીક ઝીણા સમારી અને ટમેટું એમાં ઉમેરી દઈશું. એટલે આપણે ટમેટું છે એ બફાવવામાં જ ઉમેરી દેવાનું છે. ત્યારબાદ એક નંગ છે એ મરચું, જેને મેં આ રીતે સમારીને તૈયાર કરી લીધેલું છે, એને પણ ઉમેરી દીધું. અડધી ચમચી હળદર, 1 નાની ચમચી નમક અને 1 ચમચી તેલ ઉમેરી જેથી દાળ છે આપણી ઉભરાય નહીં. હવે એને મેં બફાવવા માટે મૂકી દીધેલી છે. અહીંયા હું દાળ બફાવવા માટે 5 થી 7 સીટી કરી એટલે આપણી દાળ સારી રીતે બફાઈ જશે. હવે દાળ બફાય ત્યાં સુધી ઢોકળી માટેનો લોટ તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા 2 કપ જેટલો છે એ ઘઉંનો લોટ લીધેલો છે, એને ચાળી લીધેલો છે. ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર આપણે એમાં નમક અને 1 નાની ચમચી છે એ લાલ મરચું પાવડર છે એમાં ઉમેરી દઈશું. ત્યારબાદ એને સરખી રીતે ઉમેરેલા મસાલાને મિક્સ કરી અને 2 ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણે લોટમાં સરખી રીતે છે એ એમાં મોણ આપી દઈએ. સરખી રીતે આપણે લોટમાં છે એ તેલનું મોણ અપાઈ જાય એટલે આપણો લોટ છે આ રીતે મોણવાળો થઈ જશે. ત્યારબાદ એને આપણે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ અને આપણે મીડિયમ એવો સરસ લોટ બાંધી અને તૈયાર કરી લઈએ. તો આપણો ઢોકળી માટેનો પણ અહીંયા લોટ બંધાઈ અને તૈયાર છે. તો બંધાયેલા લોટમાં 1 ચમચી તેલ ઉમેરી અને એને સરખી રીતે 2 થી 3 મિનિટ લોટને મસળી લેશું. જેમ તમે લોટને વધારે મસળશો એ રીતે ઢોકળી વધારે સરસ બનશે. તો લોટને 2 થી 3 મિનિટ સરખી રીતે છે એ મસળી લેવો. તો આપણો લોટ પણ તૈયાર છે. હવે એને ઢાંકી અને 15 થી 20 મિનિટ મૂકી દઈએ. તો આપણી દાળ પણ સરસ મજાની બફાઈ અને તૈયાર છે. એકદમ બફાઈ ગઈ છે અને ઘટદાર પણ બની ગઈ છે. તો હવે આપણે દાળમાં ઠંડુ પાણી 1 ગ્લાસ છે એ ઉમેરી દઈએ. તો પાણી ઉમેર્યા બાદ આપણે એને સરખી રીતે મિક્સ કરી અને રવાઈની મદદથી છે એ દાળને એકદમ ઘટદાર એક રસ બની અને તૈયાર થઈ જાય એટલે થોડીવાર રવાઈથી ફેરવી લેશું. ત્યારબાદ જો રવાઈથી ફેર્યા બાદ પણ આપણા બી છે એ આખા જ રહેવાના છે. ઘણા લોકો દાળમાં છે એ બ્લેન્ડર ફેરવતા હોય છે એક રસ કરવા માટે, પણ એ ભૂલ ક્યારેય ન કરવી. એનાથી માંડવીના બીનો પણ એકદમ ભૂકો થઈ જાય છે. તો આપણી દાળ તૈયાર છે. તો 15-20 મિનિટ બાદ આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. ઉપર નાની નાની ટપકી તમે જોઈ શકો છો. એ રીતે સરસ આપણો લોટ તૈયાર છે. તો એને સરખી રીતે મસળી લઈએ. ત્યારબાદ એને ઢોકળી બનાવવા માટે મેં આ રીતે મોટી લુઈ લઈ અને પાટલા જેવડી વણી અને તૈયાર કરી લીધેલી છે અને એક જ સરખી પતલી એવી છે એ બનાવેલી છે. ત્યારબાદ તમે જે માપમાં છે એ ઢોકળી બનાવવા ઈચ્છતા હોય એ પ્રમાણે તમે માપ સાઇઝમાં છે એ કટ કરી શકો છો. તો આ રીતે આપણો બનેલી રોટલી છે એમાંથી આ રીતે માપની ઢોકળી માટે માપ સાઇઝમાં કટ કરી અને તૈયાર કરી લઈશું. મેં એ રીતે બધી ઢોકળી તૈયાર કરી લીધેલી છે. હવે દાળ વઘારવા માટે મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ ગરમ થઈ ગયું ત્યારબાદ 1 ચમચી એમાં રાઈ, 1 ચમચી છે એમાં જીરું અને આ રીતે આપણા સૂકા ખડે મસાલે છે એ મેં પણ એમાં ઉમેરી દીધા છે. ત્યારબાદ આપણી જે વલોવાયેલી બનેલી બફાયેલી દાળ છે એને એમાં ઉમેરી દઈએ. દાળ ઉમેર્યા બાદ આપણે એમાં 1 ગ્લાસ જેટલું છે એ પહેલાં પાણી ઉમેરી અને ત્યારબાદ મને ઓછું લાગ્યું એટલે બીજો ગ્લાસ. દાળ હંમેશા આમાં એકદમ આછી રહેશે. ત્યારબાદ
અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર નમક, કારણ કે આપણે બફાવવામાં પણ નમક ઉમેરેલું હતું, અને 3 ચમચી છે એ ખાંડ ઉમેરી દઈએ. ત્યારબાદ આપણે ઉમેરેલા મસાલાને સરખી રીતે દાળમાં છે એ હલાવી અને મિક્સ કરી લેશું. ત્યારબાદ મેં અહીંયા 1.5 લીંબુ છે એ દાળ માટે લીધેલું છે, તો આપણે લીંબુને પણ સરખી રીતે નીચોવી લઈએ, અને લીંબુ નીચોવાઈ જાય એટલે આપણે દાળને છે એ સરખી રીતે હલાવી અને પકાવવા દઈશું. તો આપણી દાળ છે એ પણ પાકવા આવશે. અને દાળ હંમેશા આછી રાખવાનું એક કારણ કારણ કે ઢોકળી ઉમેર્યા બાદ એ આપોઆપ ઘટ બની જાય છે, એટલે દાળને હંમેશા પહેલાં વઘારી અને તૈયાર કરો ત્યારે પાતળી જ રાખવાની. એટલે આપણી ખાટા મીઠી સરસ દાળ થઈ ગઈ છે. એક ઉફાણું આવી ગયા બાદ આપણી બનાવેલી ઢોકળી છે એમાં મેં ઉમેરી દીધેલી છે. ત્યારબાદ એને મેં 2 થી 3 મિનિટ આ રીતે ખુલ્લી રાખી અને પકાવવા દીધેલી છે. હવે ઢોકળી ક્યારે પાકે કેવી રીતે ખબર પડે? જ્યારે તમે ઢોકળી ઉમેરશો ને એટલે બધી તળિયે જ રહેવાની છે, અને જેમ જેમ ઢોકળી છે એ ચડવા લાગશે ને એ રીતે આપોઆપ આ રીતે ઢોકળીઓ છે એ બધી દાળમાં ઉપર આવવા લાગશે. એટલે આપણી પછી બની ગયેલા બાદ એ ઢોકળી ઉપર જ રહેવાની છે. ગેસ બંધ કર્યા બાદ પણ નીચે નહીં બેસે. એટલે આપણી ઢોકળીઓ પણ એકદમ સરસ પાકીને તૈયાર છે. તો દાળ ઢોકળી આપણી સરસ મજાની એકદમ ખાટા મીઠી સ્વાદિષ્ટ તૈયાર છે, જે દરેક ગુજરાતી કાઠિયાવાડીઓને તો ખૂબ જ ભાવે છે. તો મેં તો દાળ ઢોકળીની રેસીપી બનાવી લીધેલી છે. હવે તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસથી કરજો, અને આ રેસીપી એકવાર ચોક્કસ બનાવો અને વધુને વધુ લોકોને શેર કરો, જેથી એ પણ આવી રીતે નવા વિડીયોથી પરિચિત બને. અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઈક ચોક્કસ કરી દો. અને હા, જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.